પડે લે ઓય ફેલ છે, પાડો. ફેલ છે. તું હો ફેલ છું હું મને મામલો મારશે. કાકા શું છે પણ પડી જઈશ. પાસ થઈ ગયો. કોંગ્રેચ્યુલેશન, કોંગ્રેચ્યુલેશન. અરે કોંગ્રેચ નહીં કોંગ્રેચ ઈ વળી કેવું આવે આ પાસ થયો, પાસ. પાસ થઈ ગયો તાણી આખી નિહાળમાં પહેલો હું નંબર જઉં હો, આવ્યો. હું જઉં માર ઘેર મામલા જોડે. મામલા મને મારે ને દોડાવે ને તો સોડાવા આવજો ખાલી. આના હાસુ બોલો તો આ ભણાવું પાસ થઈ ઓ, ગયો. પાસ તો પાસ. પહેલા નંબરે ઓ, 90% હી કાકા અમારા રૂમમાં પહેલા નંબરે. તારે કેમ થયું એ તો ફેલ દ્યો. પેલું કાકા ફેલ છે ફેલ. મને ઘરે જા છોકરા સંસ્કાર લિયા, બગાડીશ. આ દબડો, આ દબડો. ગમડો કહેતો હતો. એ તો જો ફેલ જાય ને તો આખા ગોમ વચ્ચે દોડાય. અને પાસ થયો લોકો ને લઈ. તો બે પેલો ચેલા લાખ વાળો ફોન લઈ આલો ને. 2 લાખ વાળો iPhone 15 Pro Max. તું ઘરે જાજી તા કાકા જોડે લઈ લેજો. હા એ તો વાત થઈ ગઈ તું જા હવે કાકા જોયું તમે બરોબર લ્યો હડો તને આપણે ફોન લેવા જાવ હડો મોડું થાય કાકા અલ્યા હળો. પણ તું બેસ તો ખરી આ નહીં બેવું હડો કી જો જાવું છે આપણે ફોન લેવા અલ્યા શાંતિ રાખ આમ ફોન લેવા જાય છે હાલ તું ચમ છે ઘરમાં પરિસ્થિતિ તને નહીં ખબર પણ તો હું લેવા કીધું તું મને શું કીધું તું કે હું તમે ફોન લઈ આવ્યો ફોન લઈ આલ્યો શાંતિ રાખ એડા વેચાવા દે પછી તને ફોન લઈ આલું 10-15 હજારનો હા 10-15 હજારનો નહીં તો જેટલા ને 80,000 નો 80,000 ના ફોન પંખો લાવવાની પરિસ્થિતિ નહીં મારી ને 80,000 ના ફોન ની વાત કરે હા છે તો પણ તમે કીધું તું કે મને રાજી કરે તો તને હું તાર જે જોવા લઈ આવ્યો તો હવે મને તો રાજી કરો તને રાજી કરે લ્યો, હાલો માર ફોન લેવો. હાલો જલ્દી. કરે તું 80,000 નો ફોન લેવા જાવ. બેસોમ તું ચમ આટલો પેલો થયો છે આ ચાર ને છે બેહીને દાડા કાઢું છું પંખો લાવવાની પરિસ્થિતિ છે તે તને હું નહીં ખબર ના હેડો જલ્દી હેડો તું બેસ તમે નહીં લઈ આલો ફોન મને પછી લઈ આલે તને બરોબર નહીં લઈ આલો નહીં જાજો પછી લઈ આલે ઓમ તું બેસ ના, આ તો તો કરી મને તું ફોન ગોડો તો નહીં નહીં થઈ ગયો ને મને તો એવું લાગે કે પહેલો નંબર ની તું છેલ્લો નંબર લાવ્યો છે તમે બકા હો એમ કરી કાંઈ કશું લઈ આલું નહીં એટલે તું ડાયો એટલો ગોડો થયો છે ના લઈ આલું ના પણ એટલે ભાઈ તું હાલ પરિસ્થિતિ ના જોઈ. ના લઈ આલું હાર વાડો તો શાંતિ રાખ ઓમ શાંતિ રાખ એ અલ્યા ગોડો થઈ ગયો કેમ મમલાવ, એ મમલા. અલ્યા, હું કરી લે રે. મમલા. બે હારો આવ્યો ફરતો નહીં. આવો આવો બેહો બેહો. લે આ લાકડી કેમ લઈને ફરો યાર? આવો. લે આમ ખુશીનો માહોલ હોય ને, લાકડી લઈને ફરો. લે રિઝલ્ટ જો ખાલી તમે મારું રિઝલ્ટ. લે લાકડી તો મેલો પણ રિઝલ્ટ તો જોવો આમ ખાલી. કોનો પહેલો નંબર લાવ્યો? 12મા ધોરણમાં પહેલો નંબર લાવ્યો. પાસ તો પાસ. દેખાતું નહીં ચોક લાકડી આવી ગયો જ ને હોય ને હાથમાં તો મારા કો બોલાવી નાખો. અલ્યા જો વાસ્તે આઈ અલ્યા પોતા લે મમલા. તને ખબર પડે તને હું ભણવા માટે હું લાવ્યો તો કે રખડવા માટે લાવ્યો તો આ રિઝલ્ટ તો એક બાજુની વાત રહી લાકડી જોજી લાકડી જો નાખી લાકડી નહીં તો લઈ જાઓ પેલો. લે મમલા જો પણ જુઓ તમે જોતા નહીં આવડતું યાર. લે નહીં લે લાકડી બાપા લાકડી નહીં. લે નહીં. મમલા વાગે લે. હું વાગે તા હું કરીને આવ્યો હોય તો તો લાકડી મેલો યાર. હું કરીને આવ્યો હોય તો અરે આવી ચલાય રિક્ષા મેં તને કીધું તું ને તો પાસ થાય તો હું તને મોબાઈલ લઈ આલે બરોબર તાર જે લેવું છે એ લઈ આલે અને ફેલ થાય તો રિક્ષા લઈ આવે એ રિક્ષા પડી રિક્ષા લઈને ઉપાડી રિક્ષા ચલાવવાનો આપણે શોખ આપણાનો અમે. ઉપાડી લાકડી ઉપાડી આ રિઝલ્ટ મેં દેજો. ઉપાડી આ આવ્યો આ રિઝલ્ટ મેં દેજો અંદર. અંદર આવી જાઓ પડી રિક્ષામાં. હોવા સા રિક્ષામાં સા રિક્ષા ચલાવો આખી જિંદગી તમે બીજું કોઈ કરવાના નહીં અમે હા આ મારો બેટો ફેલ દો પેલા પાસ થયું છે કે નહીં ગામમાં બીજા છોકરાને ખબર પડી પડશે ચિયા પાસ થાય જવું પડશે મારે લાય તારા ભાવભા જોડે પૈસા લઈ આવું
કમ્પ્લીટ બધું રેડી પડી અલ્યા તારિયા સવારમાં તો અહીં દારૂડિયા તકે છે અલ્યા શું અપસકન કરો છો હારા કોમે જઉં છું ચો અલ્યા કરો છો સવારમાં પીને આવી ગયો છો છોકરો મારો પહેલા નંબરે પાસ થયો શું વાત છે વસ્તુ આવડે છે તમને આવડતું વાળી દારૂ પીએ તો વાળી વખત નહીં આવડતું એમ જોઈ લો પહેલો નંબર તમારો છોકરો તો આખા રૂમમાં તો પહેલો નંબર છે આની તો ખુશી છે મારા દિલને તો પછી તમે જોઈને જતા હતા અલ્યા તારી હું જઉં છું ભાઉભા જોડે પૈસા લેવા ભાવ જેવો પૈસા લેવા તો એ અમારે શેઠ છે ને હું એમનું ખેતર નહીં વાવતો અરે ઓ એટલે છોકરાને ફોન લેવડાવો છે તમે ફોન મારો પાસ થી તો ફોન તો લઈ આવવું જ પડી ફોન કેવો લેવાનો ખબર તમને હા હવે વાઈન કેવું કેવું આખા ગામમાં કોઈ ફોન ના હોય ને એવો ફોન લેવાનો છે પણ એ જો નવો ફોન આવે વળી એટલે પેલો બેન મૂકો મૂકો મુકાનું તો વળી જો મૂકો ફોન આવે ને એ લેવાનો છે એ વળી જીવો મેં તો કદી જોયો નહીં એવો મૂકો ફોન પેલો ચેડે નહીં સફરજન સાફેલો આવતો સફરજન વાળો તો એક જ મૂકો આવે તો સફરજન નું સ્ટીકર આવે ને પાછળ અરે આવો પેલો ત્યાં આઈફોન હા એ જોઈ પણ એ તો કેટલા 70,000 નો આઈફોન આવે તો 70-80,000 લાખ 1.5 લાખ જેવો લેવો એવો એટલા બધા સારો માલ્યો લેવાનો છે પૈસા જોતે લાવશે આ ભાવ બાજુ લેવા જવાનું ઉપાડ કર. છોકરા માટે હું ગમે એટલું દેવું કરી નાખી એવું હા પણ એને ભણાઈ ગણાને હોશિયાર જ બનાવવાનો છે હવે હા તમારો છોકરો હોશિયાર કે આખા નામમાં પહેલો નંબર આવે એટલે વળી શું વાત પેલા મણીલાલ ના ભણાની તમને ખબર છે છે? ના ભણ્યાને ખબર નહીં ફેલ થઈ ગયો ફેલ આ ભણ્યો ફેલ દે વળી મને લાલો હાવ ફેલ ભણ્યો તો એક નંબરનો ડબ્બો અને આમાં જાય ભણવા તો બધા છોકરા વિતરા કરે સંસ્કાર એ હાલત થાય ને દાડું થાય હરતર પોપટલાલ હા હું જવું હવે ભાઉભા જોડે બરોબર હારું તમે પૈસા લઈ આવું હા તો બસ આપણે છોકરાને ફોન લઈ આવજો નક્કી હો હા હારું હું જાઉં તાન હો અને પીવાનું ઓછું કરો પસ્તી ભંગાર આપવાનો એ પડી ગયું લ્યા બાપરે બાપ એ ઓ બાપ આ તો લારી તો લાવ્યો લે અરે પણ તમે કીધું લ્યા રિક્ષા આપવાનું તમે પૈડા વાળી યાર અરે ત્રણ બડા વાળી રિક્ષા કીધી જા નથી કીધી તને ખબર પડે ને કાઈ ચપ્પલ તૂટી આ કની હાના કાનું આ બધું એ તો હું લાવ્યો વેચા દે અલ્યા પણ તને કને આવું કીધું તું એટલે 5,000 ની લાવ્યો એવું લે પણ મામલા તમે અલ્યા આપણે આવું નહીં કરું તું ઘેર હેક એ બધું હો પડી પડી લે કોઈમાં ઓ હો પડી હું લઈને આવું ખરે એ તો જો યાર આવા ખાલી અરે તને ખબર પડે લે બાપ આ રિક્ષા જો મિલી દીએ વેચી મારી હા વેચી મારી ક્યાં કણ વેચી પેલા ના દીધી ભાઈ ગેરેજમાં આલી ગેરેજમાં અને રિક્ષા વેચીને તને પૈસા જો મિલે રિક્ષા વેચ્યું ને એમાં 5,000 રૂપિયા બોનું આલ્યું હતું હા. તો 5 રૂપિયા લારી લાવી દીધી અને બીજા હવા લેવા જવાનું અલ્યા આ તને ખબર પડે તારી વાત છે તમે આ મામલી તમે મારે એટલે મારું કોઈ બદલો ના વાળો આના બદલાની વાત નહીં તમે યાર તમે આ બીજો ને માર કો યાર મામલી ને બધા એકદમ બાપો ભાગો 4.5 લાખની એક રિક્ષા વેચી જાય no. હેડો આ પચાસ ખેલવા આયા માર જોડે જો ભાઈ મને પૂછ્યા વગર પછી નીકળ્યો ને તો આ બે પગ નહીં રાખું વરાશી શું કીધું હું રિક્ષા લઈને આવું મને પૂછ્યા વગર પછી નીકળતો નહીં આપણે પેલા તો આ લઈએ પવન તો લેતા આવજો ભગવાન તો આલી એમ એ લાડુ લઈને જવું હું હાલ જ મામલી કહી દઉં રાખો તમે મને માર્યો ને તો હો સોલઈ જ્યું બાપા મારો બેટો આ ભાઉભાઈ ઘરે હોય તો સારું છે છોકરો મારો બેટો ફોન વગર રહેતો નહીં ને તારી હવે શું કરવું મારે તો
બહુવા ઓ બહુવા લ્યા ચો હશે આ એ લ્યા તો અહીં બેઠા છે શું કહો બહુવા આવો ને કાકાજી, આવો બેહો. આ બેઠા અમે તો આયા પણ તમે ક્ષેત્ર મોટો ચમ મારતા નહીં એટલે મારા ક્ષેત્રમાં આવવાની શું જરૂર છે યાર? તમે આવા મારા ભેગો આવો મોડા હોય યાર પાજો તો મારે ખોટા પગ દુખોડવા જવાનું આવતું જ નહીં યાર. હું ચિંતા હાકો મારે એટલે નહીં આવતો. એ તો બરોબર છે. હા બોલો શાંતિ છે ને? તમે જમ આયા કો બપોરે? આ જો તમે લાઈટ બિલ આવ્યું? લાઈટ બિલ નહીં મોસો તો ખરી, તમે તો ભણેલા છો ને. એટલે હું ડાયરેક્ટ કીધું યાર. ઓહો હરખાજી એ તમારો ટેણીયો? તો પછી એટલે મને વિશ્વાસ થતો નહીં. આ 92%. જબર કેવાય યાર. આ તો યાર 92% લાવવા કોઈ જીવતી વાત નહીં હરખાજી. આમ જીવને તેમ થાય છે કે આમ હવે શાંતિ થાય છે, છોકરો ભણી રહેશે ને વાત સાચી છે. સારી નોકરી વળગશે ને પછી. હા વાત સાચી છે. હો આમાં એવું થાય પાછું હરખાજી હા કે તમારા છોકરા નોકરી હોકવા જવાની નહીં જરૂર પડે. એવું નોકરી હોકતી છોકરાને આવશે એવું થાય. તમે જોજો. આવું કહેનારો પેલો માણસ મળ્યો હો મને. આપણે હારામાં જ આચી દઈએ ને. તમે ટકા ઓછા ટકા ના કે યાર 92% એટલે યાર હા સાચી વાત છે. મહેનત બહુ કરી લાગે છોકરે. ખૂબ મહેનત કરીને હજી તો વધારે મહેનત કરશે. સાચી વાત છે. કરશે લ્યો. પણ હું શું કહેતો હતો હવે તમને હા પૈસાની જરૂર હતી. પૈસા જોવી થોડા નહીં જોતા, તો લાખ રૂપિયા જોવે છે. લાખ રૂપિયા જોવી એમ? હોવે હા તે વાંધો નહીં. લાખ રૂપિયા જોતા તો હાલશે. પણ હવે તમે 100 અમાર ભેળા એટલે હાલવા જ પડશે કે? હોવે હોવે તો વાંધો નહીં. વાતના આવું લઈને ઘરે. નક્કી. હા ફાઇનલી યાર. એમાં શું કહેતા કીધું હોત કે હાલશે જ કે? મારું બધું પેલા ફોનની વાત કરું કે ના કરું ભાઉભાને? કદાચ ફોનની વાત કરીશ ને ભાઉભા કહેશે કે હવે છોકરો આગળ ભણશે નહીં તો કરવા દે ને લાય. હવે હું વિચારો તમને પૈસા મળી જાય વાતના હું આલી જાઉં ઘરે. એટલે પૈસા તો બરોબર છે વાત, હા પણ મારું બધું છોકરો એમ કહે છે કે મને 80,000 નો ફોન લઈ આલો. હરખાજી કેટલાનો? 80,000. 80,000 નો ફોન? હોય. તમારી આ બધી વાત મને ગમી પણ આ ફોન ની વાત થોડી ઓછી છે બે હરખાજી. કારણ કે આ ટકા 92% લાવ્યો છે બરોબર. હા પછી તમે ફોન લઈ આવશો ને ફોનમાં પછી મગજ રાખશે તો ટકા પછી તો અહીં આવશે ફેર. એટલે મેં શું વિચાર્યું હા કે પેલું કોમ્પ્યુટર તો બહુ મોંઘું આવે છે ને, હા અને આ ફોન ઉપર કે ટેકનોલોજી બહુ વધી ગઈ છે એટલે ઓનલાઈન બધું કે અંદર મળી જાય. બરોબર આવે એ તો સાચી વાત છે. બધું ભણવાનું આવે પાછું ફોનમાં. એના માટે જ ઈ છોકરે કીધું છે. બરોબર પણ એવું હાટું ના કે આઈફોન માં 80,000 વાળા ફોન માં જ આવે, 15-20,000 વાળા ફોન માં આવે છે. પણ હું એકવાર બોલી ગયો તો હા કે તું પહેલો નંબર લાવીશ ને હા તો જે જોવે એ લઈ આલીશ. તો આ મુટિયાડે તમારા ટિયાણીએ ફોન માટે જ મહેનત કરી હોય એવું લાગે છે. સાચી વાત છે, પણ હવે મહેનત કરી છે તો હું ફોન લાવજો થોડી વધારે મહેનત કરશે તો મારા ચેડે જ વિચારા જેવું તો ના રહે ને. વાંધો નહીં ભાઈ. તમારો છોકરો છે લાડવા આવ્યો, તમે વાત. ફોને લઈ આલો અને બાઈકે લઈ આલો તો અમને તો શું વાંધો? અમાર ભીડી તમારે મજૂરી કરવાની સહે છે. એ તો સાચી વાત છે, પણ મેં તો આખી જિંદગી મજૂરી કરીને આ બધું દાડા કાઢી નાખ્યા. બરોબર વાત સાચી છે. પણ એને તો મજૂરી ના કરવી પડે ને. હાર વાંધો નહીં. તમારે પૈસા હું વાંચે વાકડાવું છું. સારું હળો શું કીધું? નક્કી. હારું તમ તાર ફોન લઈ આવો. તમ તાર ક્યાં તો લઈ આલો. સારું હો ભલે ચાલો. એ હાર વાંચી આવું હો. હળો ભાઈ પૈસાની તો અપાડતી હતી, હવે જીવને ફોન. મારું ઓળશું બહુ મજૂરી કરાઈ અમારા છોકરા પર કુદાડો. બોણ જગ્યાએ 42% લાયા નહીં મારા ઓળશાને હોય ને છોકરા. હારે હોડો ને ભાઈ. આપણે કોકરામાં હારા રાજી રહેવું પડે ભાઈ. ઈનો છોકરો આપણો છોકરો છે કે યાર. આગળ જા બિચારો હડો. ભાઈ પૈસાની તો આ પાડતી હતી છે, પણ હવે આ કાર્યો ઘરે આવ્યો કે ના આવ્યો મારું બેટું આ છોકરો જોજો હશે હવે હવારનો. કંટાળી ગયો છું હું આ છોકરાને જો ગોતું હું જો છે હવારનો. હવે ઉધવા જવું પડશે મારે પાછું. હું થાકી ગયો છું આ છોકરો. ઓ મણીલાલ શું કરો છો? મજામાં? હવ મજામાં. તમાર જેવું મજા હા ને? એક મકા મજા છે ને એક મકા સજા છે. આને રિઝલ્ટ શું આવ્યું? રિઝલ્ટમાં પહેલો નંબર લાવ્યો મારો છોકરો. ઓહો ના હોય. તમારે ભણ્યો ત્યાં તો ફેલ થઈને આવ્યું. ના હોય? ઓહો મારું તું તે કોઈ રિક્ષા ચલાય તે રિક્ષા લઈ ચલાવવા હા
તે જો તો રિક્ષા લઈને આવ્યો. રિક્ષા વેચીને પાછો ભંગારની લારી લઈને આવ્યો. એવું ભંગારની લારી ઓહો રિક્ષા વેચી મારી રિક્ષા વેચી મારી અને ભંગારની લારી લઈને આવ્યો અને ભંગાર લેવા ફરતો તો નેટ પકડ્યો હોય. એવું એમ ને ઓવા હું તો હાલ મારું મેલ્યો બેટું- છેતરામ. હું તો ફસાઈ ગયો રિક્ષા પાછી લઈ આવ્યો હું. એવું ઓવા હું તો ફસાઈ ગયો હું યાર એક બાજુ છોકરો પહેલો નંબર લાયો હા મેં બોલી કરી હતી પહેલા કે તું પાસ થઈને પહેલો નંબર લાવે ને તો તને હું ફોન લાયા લઈ હા તમારો બેટો 70-80 હજારનો ફોન કે છે ઓહો હો 70,000 હોય તો લેવાય હું લ્યા બેઠા હોય તો પછી મેં એને એસી કીધું- વાળા ઘરમાં ના બેઠા હોય હું એમ કહું. મેં એને કીધું કે હું ભાગ બધી અને જિંદગી પૂરી પાડું છું 70-80 હજારનો ફોન ચોઈ લાયેલું વાત સાચી ને સમજાવવો પડે. તો હું ચમ આવ્યો તો તમને ખબર હે હા? રિહાઈને જતો રહ્યો છે તમે જે જોયો છે ને ના એને નહીં જોયું. મારું બેટું મેં તો સવારનું ખાધું નહીં શિખર જો છે ઈ ખબર નહીં હું તો વધી થાચો બોલો એવું એમ હવે અલ્યા ભણો ક્ષેત્રમ જો વીરે શું જોશે શિખર. તમારે ભોણા અંગાત તો નહીં જતો રહ્યો ને તમારો ના. ભોણો પાછો શું ખબર એ રખડેલો છે એટલે નપાસ થયો એ રખડેલો છે વાત સાચી છે. તો પછી તમે ધ્યાન નહીં આલ્યું વાત સાચી તમારી. તો મારું બેટું ચમના હોદવા જવું હવે હું બધે હોદી તો થાચો. હવે ક્ષેત્રમ જતા ના હોય તો હા અને હોય આવશે તો હું લઈને આયા ઘેર સમજાય. ફોન લાવવાનું તો પાછું નક્કી કર્યું છે ભાઉબા જે પૈસા આલવા આવે છે હા ફોન લાવવાનો એવું એમ ભાવ પૈસા લે એમ ને હારું હડો હાર લઈ આલો. સારું હળો તને આવે ને તો ફોન કરજો હા હા ફોન કરે. હો? અત્યારે હું ખબર હે કઈ હા. પેલું બધું કાગળે બધા બાર જતા રહી ફોન થી એવું હોય એવા ફોન નીકળાય એટલે હોય. લઈ આલવો પડે. હોય સારું હળો તાર હો હારું આવજો. એ હા અને ભાઈ મળશે તો ભાઈ કેવું વાંધો નહીં અમારા બાપા એમ તો કહેતા હતા કે લઈ લો શિક્ષા લઈ લો. ના લીધી શિક્ષા એટલે અમારે લેવી પડી રિક્ષા અને ચેડી આ ભોણિયાને લઈ આલી રિક્ષા. ભણો તો કોઈક કલ્યાણ થા નકા આવીને આવી રિક્ષાઓ ચલાવવી પડશે ભાઈ. હા ભોણા તમે જાઓ આગળ. હેડ્યા છો? હું તો ફોન થી જવું તમે રિક્ષા ચાલ લાયા આ તો બહુ મોટી કહાની છે. તમને મેં કીધું જ તું. એમાં કેવું ખબર હે? હા. મોમાએ ઘણી આલી શિક્ષા હા લીધી નહીં શિક્ષા એટલે હવે લેવી પડે રિક્ષા. એવું હા તમારો છોકરો પાસ થયો મારો ભણો ફેલ થયો એટલે રિક્ષા લઈ આલી. તો બરોબર છોકરો પાસ થયો પણ ભોણા હું શું કહેતો હતો પણ આખા ગામમાં વગોવી નાખ્યો. વાહ કોઈ નાખવાની જો વાત છે ફેલ થયો એટલે લઈ આલી નવી રિક્ષા. રિક્ષા શીખવાડવા આયા બા. હા ને રિક્ષા ભાઈ એના થોડી થોડી આવડે છે પીઓ વાળી આ ડ્રાઇવિંગ કરાવવા તમે લઈને જાઓ આગળ બજારમાં મત હશે. તારો ભાઈબંધ ખોઈ ગયો લ્યો ભાઈ, આ મારો છોકરો કાળિયો હું વાત કરો. રિઝલ્ટ આલીને ગયો ને તારનો પાછો આવ્યો જ નહીં જામ. કે મને ફોન લેવડાવો ફોન આજે લેવડાવો તમે લઈ આલો ફોન. ફોન લેવા તો હવે આપણે જવાનું જ છે બરોબર એવું એમ? પૈસાનો જે બંદોબસ્ત ફોન નાખતો હતો તે. પેલો સફરજનનું સ્ટીકર વાળો ઓ આ સમય આઈફોન હાઈ 80,000 માં આવવાની તો. હોય તો ભાઈ લઈ આલો તો પડશે જ તાર. રિહાઈ ગયો તો ને? દેવાઈ ગયો છે ઓય, આના ના કરે સારી વાત હે. હેડ તું રિક્ષા જાતી આપણે હોજિયા ને જો મામલા તો તમે ઘેર છો એટલે રિક્ષા મેં જતા રહેજો હું ઉધવરાવું. ના હું આવું અંગાત. ના, તમે ના, જાજો, ના, ફોનો લે. ના, મારે આપવું. હું આવું બે મારે નવરો જ છે, ના, મારે મોનો લે. ફોન નહીં. એ મોનો લે તમે જો યાર રિક્ષા બે પણ આરે તોય ઠોકશે તો. તાર પર કશું નહીં ઠોકે તમને તમારી રિક્ષા કોઈ થાય ને તો હું નવી લાયા એવું આજુ કહો. અલ્યા. હાલ તો તમે આવજો હા એ અહીંયા 80,000 નો ફોન લઈ આલ છે. હું પોતાને આવું મારો બેટો શી બાજુ આ ભણો વધુ આવે ને તને કોઈ વાત કરી હતી કોઈ આ મામલો જોઈજો આ રિક્ષા ચાલવાની નથી આ તો. અલ્યા આ નૂટન નહીં નૂતન કર આવડે ભાઈ રિક્ષા આવડે આવડે છે? અલ્યા. ફોન ના લે આજ તો આરે નેરમાં પડી મરી જાવ ઈવાની પડે. બાપ પડવા જાય જો. હો જાય છે તો અહીંયા પડવા જાય. તમારે શું હે? મરી જવું છે? હો જાય છે તું હવારના તને હોધી હોધીને ખાચો ને તું ચાલ તમે આખા રમણ બાર લાવતા રહો, બાર લાવતા રહો. લે હમણાં ઓના પર પડે તો વધારે મરી જાય. લે લઈ લે તું લઈ લે અંદર પડી જાય. લે લઈ લે આવતો રહો, આવતો રહો બેટા આવતો રહો. ચમ શું જોયું? ચમ યાર.
મને 10માં પાસ થવાનું કીધું 12માં પાસ થવાનું કીધું હું પાછું તો આખરમાં પહેલો નંબર ના બરાબર ત્યાંથી વાને બોલ્યું કરી ખબર કે તાર 80,000 નો તાર 80,000 નું નતું કીધું જો ફોન લઈ આવ્યો મારે યાર 80,000 નો ફોન લેવો થઈ ગયા ભાઈ તારા ફોનનો બંદોબસ્ત થઈ ગયો છે તું આ બહુ હેરાન ના કરે બરાબર હું પે આપો યાર અલે આ રોહિત જવાબદારી લે મારી તું જવાબદારી લે બરાબર. એટલે હમણાં પેલા ભાવ બારે ને તેની જોડે જ્યાં હતા પૈસા ઉછીના માગવા હા ઉપાડ કર દીધો હા કાકા હડો હડો તો બુડા તારે બુડા તું યાર કરવાનું હમણાં તો નહીં થાય કાકા પ્રેમ નહીં યાર આવ તો તારે કરવાનું આવે છે 80,000 નો ફોન લઈ આલ્યો પાસ તો તોય એ તને ફોન મળી જાય અને હું નપાસ દે તમે મોબાઈલ તો લાકડી રિક્ષા લઈ આલી કઈ લાકડી લઈ આલી એટલે તો અરે 80,000 નો ફોન લઈ આલી કે લા ભાઈ યાર કઈ લાકવાનો ફોન કઈ લાકવાનો ફોન કાકા મારા અરે ફોન મળી જાય હા ભણા કેવી લાઈ ઓટો મારો જ એટલે આવડે લે ના મારો લે આપણે રિવેશ કરજે રિવેશ આયો ડાઇવિંગ છે બોલાનો ડાઇવિંગ કેવી ડાઇવિંગ છે અરે તું આર સો મને તો ઓના કા બધું કશું રાખે છે મામલા નવી લઈ આલે ને હમણાં તો કાકડી ની ઓછો પણ તો મને કશું નહીં રહેવાનું મને હેવી ડાઇવિંગ છે ચાલો ફોન લેવા જવાનો ફોન લાયક લેવા જવાનો લાઈન મિલે ના તમે ફોન હમણાં જેટલા ભાવમાં બધા ફોન લેવા ના લાયો ફોન લાયા ભાઈ આપણે જોવા ફોન ચાલુ કરીએ તો મને આવે